ઓમ શાંતિ. આજની જે આપણી વાર્તા છે એ એક સુંદર આધ્યાત્મિક કહાની છે કે એક ગામની અંદર એક રામજી મંદિર હતું. એ રામજી મંદિરના ઘુમ્મટ ઉપર એક કબૂતર અને એનો પરિવાર રહેતો હતો. શાંતિથી સુખેથી સરસ એ લોકો જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ ગામના લોકોએ એકઠા થઈ અને રામજી મંદિરની અંદર એક મીટિંગ કરી. મીટિંગની અંદર જે પ્રમાણે ચર્ચા થતી હતી એ પ્રમાણે પેલા ઘુમ્મટમાં બેઠેલા કબૂતરો સાંભળતા હતા. હવે ચર્ચામાં એવું હતું કે ગામ લોકો એવું કહેતા હતા કે આપણા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. તારીખ મંદિરની જે પ્રતિષ્ઠા કરી હતી એની ફરી ઉજવણી કરવી છે, ફરી એની તારીખ આવી રહી છે. તો આલી ફેરા જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જ્યારે ઉજવીએ તો ખૂબ ધામધૂમથી સુંદર કાર્યક્રમ કરીશું. અને એ માટે થઈ અને આપણા મંદિરને જે 4-5 વર્ષ થઈ ગયા છે કલર કરાયું, એ બહુ જૂનો લાગે છે. એટલે હવે સરસ મંદિરને નવો કલર કરાવી દઈએ. તો ગામ લોકો આપસમાં બધા જેમ ટ્રસ્ટીઓ વાત કરતા હતા એમ બધા એકબીજાની વાતમાં સહમત થતા હતા. અને આ ચર્ચા ઘુમ્મટની અંદર જે કબૂતરો પોતાનું ઘર બનાવીને બેઠા હતા એ લોકો સાંભળતા હતા. એટલે કબૂતરી કે છે કબૂતરાને કે છે આ લોકો જો મંદિરનું કલર કરશે તો પછી આપણો જે માળો છે એ નીકાળી દેશે, અને આપણો માળો નીકાળી દેશે તો આપણા નાના નાના બચ્ચા અને આપણે ક્યાં જશું રહેવા? તો કબૂતર કે છે ચિંતા શું કામ કરે છે? ભગવાન બેઠા છે ને, જે કરશે ભગવાન એ સારું કરશે. આપણે કાલે જ્યારે ચણવા જઈએ ત્યારે બીજું કોઈ સ્થાન ગોતતા આવીશું જ્યાં આપણે માળો બનાવી શકીએ, ઘર બનાવી શકીએ. અને જેવું આપણને સ્થાન મળશે એટલે આપણે આપણા બચ્ચાને ત્યાં લઈ જશું અને ત્યાં રહેશું. જ્યારે મંદિરનું કલર કામ પતી જશે તો આપણે હતા એમ નામ આપણી જગ્યાએ આવી જશું. તો કબૂતરી કે છે એ વાત તો સાચી તમારી, પણ આટલા મોટા મંદિરનો કલર કરશે, પછી કાર્યક્રમ કરશે એટલે પબ્લિકની અવર જવર રહેશે, તો હમણાં આપણે આ મંદિર ઉપર ફરી પાછા વળીને ઘર બનાવી શકીએ એવું લાગતું નહીં. તો કબૂતર કે છે બધું ભગવાન ઉપર છોડી દે, જેમ ભગવાનની મરજી હશે એ પ્રમાણે થશે. બીજે દિવસે જ્યારે કબૂતર અને એની પત્ની ચણવા માટે બહાર જાય છે તો અલગ અલગ સ્થાનો ઉપર ફરે છે કે ક્યાં આપણે સુરક્ષિત આપણા બચ્ચા રહે એવું આપણે ઘર બનાવી શકીએ. તો ફરતા ફરતા એ જ ગામની અંદર એક મસ્જિદ હતી. મસ્જિદનો મંદિરની જેમ સુંદર ઘુમ્મટ કરેલો હતો અને ઘુમ્મટની આજુબાજુ પારી કરેલી હતી, જેમ ધાબાને આપણે પારી કરીએ છીએ ને. તો વચ્ચેની જે જગ્યા હતી ત્યાં સરસ કબૂતર પોતાનું ઘર બનાવી શકે એમ હતા. એટલે કબૂતર કે છે કે આપણે અહીંયા ઘર બનાવીએ તો આ જગ્યાએ સુરક્ષિત લાગે છે. આ મસ્જિદ છે એના ઘુમ્મટ ઉપર આપણે બનાવીએ માળો તો અહીંયા કોઈ કૂતરો, બિલાડું કોઈ પહોંચી ન શકે અને આપણા બચ્ચાને કોઈ ખાઈ ન જાય.
તો જો મસ્જિદના ઘુમ્મટ ઉપર આપણે ઘર બનાવીએ તો આપણા બચ્ચા સુરક્ષિત રહેશે. તો કબૂતરી કે છે ભલે, કાલે જ આપણે આપણા બચ્ચાને લઈને આવીશું અને કાલે જ આપણે આપણું ઘર અહીંયા કરી દેશું. કારણ કે નક્કી નહીં મંદિર વાળા ક્યારે કામ ચાલુ કરે. આપણે લોકો ચણવા આવ્યા હોય અને પાછળથી આપણો માળો કાઢી નાખે તો આપણા બચ્ચા બચારા ક્યાં જાય? કોઈ જાનવરના હાથમાં આવી જાય તો મરી જાય. એના કરતા કાલે જ આપણે માળો બદલી દેશું કરી અને કબૂતર કબૂતરી બે ઘરે જાય છે. બીજે દિવસે બચ્ચાને કહે છે કે આપણે હવે અહીંયા મંદિર ઉપર નથી રહેવાનું, અહીંયા મંદિરની અંદર ગામ લોકો કલર કામ કરવાના છે ને કાર્યક્રમના હિસાબે, એટલે આપણે આ જ ગામની અંદર એક મસ્જિદ છે, ત્યાંના ઘુમ્મટ ઉપર આપણે આવું જ સરસ ઘર બનાવ્યું છે અને હવે આપણે આપણો આખો પરિવાર ત્યાં રહેશું. તો બચ્ચા તો નવા ઘરે જવાનું છે જાણીને ખુશ થઈ ગયા. બીજે દિવસે આખો પરિવાર એ મંદિરનો ઘુમ્મટ છોડી અને એ જ ગામની અંદર જ્યાં મસ્જિદ હતી ત્યાં રહેવા ગયા. મસ્જિદ ઉપર સુંદર પોતાનું ઘર બનાવી દીધું અને સુરક્ષિત ઘર હતું. બચ્ચાઓની ચિંતા નથી, એટલે રોજ કબૂતર કબૂતરી ચણવા માટે વહી જાય, બચ્ચાઓ માટે ભોજન લેતા આવે અને સુખેથી સરસ જીવન જીવતા હતા. એમ કરતા કરતા 2-3 મહિના થયા. 2-3 મહિના થયા એટલે મસ્જિદની અંદર મસ્જિદના જે ટ્રસ્ટીઓ હતા એમની મીટિંગ ભરાણી હતી. મીટિંગની અંદર ચર્ચા કરતા હતા કે આલી ફેરા જ્યારે આપણો ઈદનો કાર્યક્રમ આવે ને એટલે આપણે ખૂબ ધામધૂમથી આપણો કાર્યક્રમ ઉજવવો છે અને આપણી જે મસ્જિદનો કલર છે એ થોડો ડાર્ક નીકળી ગયો છે, થોડું રિપેરિંગ કરવું પડે એવું છે. તો આપણો જે કાર્યક્રમ આવે ઈદનો એ પહેલા આપણે મસ્જિદનું રિપેરિંગ કરાવી દઈએ અને સરસ કલર કામ કરાવી દઈએ, એટલે આપણા ઈદના ઉત્સવમાં આપણી મસ્જિદ સુંદર લાગે. હવે આ જે ચર્ચા કરતા હતા ટ્રસ્ટીઓ, એ પેલા કબૂતરને એની પત્ની સાંભળી ગયા. એટલે ફરી પછી એની પત્ની કે છે કબૂતરને કે છે મને એવું લાગે છે કે અહીંયા મસ્જિદમાં કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો મસ્જિદનું આ લોકો રિપેરિંગ કરવાનું કે છે. એનો મતલબ એવો થયો કે આપણે હવે અહીંયાથી નહીં માળો નીકાળવો પડશે. બેઠા બેઠા બચ્ચા સાંભળતા હતા મા બાપની વાત. કબૂતર કે છે હા, આ લોકો કંઈક કડિયા કામ કરવાનું, કલર કામ કરવાનું કે છે, મતલબ આપણે અહીંયાથી માળો નીકાળવો પડશે, આપણું ઘર આપણે હવે ક્યાંક બીજે બનાવવું પડશે. તો કબૂતરી કે છે ક્યાં બનાવીશું આપણે આપણું ઘર? કબૂતર કે છે ચિંતા ન કરો, જેવી આપણને ભગવાને આટલી સરસ સુરક્ષિત જગ્યા ગોતી આપી હતી, જ્યાં શાંતિથી આપણે 2-3 મહિના રહ્યા, એવી જ સરસ કોઈ જગ્યા આપણને ભગવાન આપશે. આપણા બચ્ચા પહેલા કરતા તો હવે થોડા મોટા થઈ ગયા છે, તો સુંદર જગ્યા આપણને મળી જશે ક્યાંક સુરક્ષિત. તો કબૂતરી કે છે હવે આપણે મંદિરે પાછા તો જઈ શકીએ એમ નથી, કારણ કે હજુ મંદિરનું કામ તો પૂરું નથી થયું. એનો મતલબ આ જ ગામની અંદર આપણે કોઈ બીજી જગ્યા ગોતવી પડશે કે જ્યાં આપણે આપણા બચ્ચાને સુરક્ષિત રાખી શકીએ. કબૂતર કે છે હા, આજે જ્યારે આપણે ગામમાં ચણવા જઈએ ને એટલે ગામમાં બધે ફરતા આવીશું, જોતા આવીશું કઈ જગ્યા સારી વ્યવસ્થિત છે, ત્યાં આપણે માળો બનાવી દઈશું.
કરતા કરતા બીજે દિવસે કબૂતર ને એની પત્ની આખું ગામ ફરે છે માળો બનાવવાની જગ્યા ગોતવા માટે. ફરતા ફરતા ગામને પાધર ચર્ચ હતી ત્યાં એમની નજર ગઈ. જોયું કે એકદમ વાતાવરણ શાંત છે. ચર્ચની અંદર ઉપર ઘુમ્મટમાં એટલી ઊંચી ચર્ચ છે કે ત્યાં અધર જો આપણે માળો બનાવીએ તો કોઈ જંગલી પશુ જાનવર આપણા બચ્ચાને ખાઈ ન શકે, કારણ કે એટલે ઊંચે ચડી જ ન શકે. બિલાડી, કૂતરું. એક કામ કરીશું, આપણે કાલે છે ને આપણે આપણા બચ્ચાને લઈ અને અહીંયા જ આવી જશું ચર્ચ ઉપર રહેવા. થોડો સમય આપણે અહીંયા રહેશું. ત્યાં સુધીમાં આપણું જે પોતાનું સ્થાન છે રામજી મંદિરના ઘુમ્મટ ઉપર, એ જ્યારે તૈયાર થઈ જાય એટલે આપણે ત્યાં પાછા વયા જશું. એની પત્ની કહે છે ભલે. બીજે દિવસે એનો પરિવાર લઈ અને કબૂતર ત્યાં ચર્ચ ઉપર રહેવા માટે આવી ગયા. ત્યાં સરસ ઘર બનાવ્યું, સરીઓ ભેગી કરી અને સુંદર ઘર બનાવ્યું. સરસ એના બચ્ચા, પતિ પત્ની સુખેથી સુરક્ષિત રહેતા હતા. કરતા કરતા 15-20 દિવસ થયા. ગામની અંદર સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. મંદિરની પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા મહોત્સવની તિથિ ઉજવતા હતા ને ગામ લોકો. ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. 2-5 દિવસમાં કાર્યક્રમ પૂરો થયો અને ધીરે ધીરે મંદિરનું વાતાવરણ હતું એવું જ શાંત અને સરસ બની ગયું. શાંત ને સુંદર વાતાવરણ થઈ ગયું. એટલે કબૂતરી એની પતિને કહે છે આપણે પેલે વર્ષોથી જ્યાં રહેતા હતા ને ત્યાં હવે આપણે પાછા વયા જઈએ, કારણ કે મંદિરનો કાર્યક્રમ એ પતી ગયો છે, વાતાવરણ એ ત્યાં શાંત થઈ ગયું છે, પબ્લિકની બહુ અવર જવર નથી અને સરસ શાંતિથી હવે આપણે ત્યાં રહી શકીશું. કબૂતર કે છે ભલે. અમથાય વર્ષોથી આપણે ત્યાં રહેતા હતા ને ગામની વચ્ચે મંદિર ઉપર, એટલે અહીંયા ગામના શેડે બાર ચર્ચ ઉપર એકલા ગમતુંય નહીં. ત્યાં મંદિર ઉપર તો કેટલા બધા આપણા સાથીઓ હતા, સાથે સાથે આનંદથી ખુશીથી રહેતા હતા. અને હવે તો આપણા બચ્ચાય મોટા થઈ ગયા છે. કોઈ બી જાનવર આવે તો જાતે ઉડી શકે છે, પોતાની સુરક્ષા કરી શકે છે. એટલી બધી આપણે કોઈ ચિંતા નથી. એટલે હવે આપણે હતા ત્યાં અને ત્યાં મંદિરે જ પાછા વયા જશું. 2 દિવસ પછી જેવું મંદિરની અંદર વાતાવરણની અંદર શાંતિ થઈ ગઈ, પબ્લિકની અવર જવર ઓછી થઈ ગઈ, તો મંદિરનો જે ઘુમ્મટ હતો એ ઘુમ્મટ ઉપર જ એક સુંદર હતું એવું જ પોતાનું ઘર કબૂતરે ને કબૂતરીએ બનાવી દીધું. નાની નાની સળીઓ ગોઠવી દીધી, પોતાના બચ્ચાઓને લાવી દીધા મંદિર ઉપર, અને જ્યાં વર્ષોથી રહેતા હતા ત્યાં ને ત્યાં પોતાના સ્થાન ઉપર સુરક્ષિત આવી ગયા. જેવા મંદિરે આયા, કબૂતરને ખુશી હતી, કબૂતરી એ ખુશ હતી, એના બચ્ચા એ ખુશ હતા. એના બચ્ચા કે છે માં અમે નાના હતા તો અહીંયા જ રહેતા હતા ને, કેટલી મજા આવતી હતી અહીંયા, હવે આપણે કાયમ અહીંયા જ રહેવાનું ને માં? એની માં કે છે હા બેટા, એ તો મંદિરનું કલર કામ કરવાનું હતું ને એટલે આપણું ઘર એ લોકો નીકાળી દે, એ માટે આપણે બીજે રહેવા ગયા હતા. આપણે હવે અહીંયા જ રહેવાનું કાયમ માટે. બચ્ચા ખુશ થઈ ગયા. બચ્ચાએ ફરી એની માને સવાલ કર્યો, પણ જે બીજો સવાલ કર્યો એની માને,
એ બહુ વિચારવા જેવો હતો. જે કબૂતરના 2 બચ્ચા હતા, એ બંને બચ્ચા એની માને કહે છે, માં એક પ્રશ્ન પૂછીએ? એની માં કહે છે, હા હા બોલો બેટા. તો કે માં, આપણે પહેલા અમે જ્યારે જન્મ્યા ત્યારે આપણે મંદિરે રહેતા હતા. પછી અમે થોડાક મોટા થયા તો તમે અમને મસ્જિદ ઉપર રહેવા માટે લઈ ગયા. ત્યાં આપણે 2 મહિના જેવું મસ્જિદ ઉપર રહ્યા. પછી ત્યાંય કંઈક કારણ હતું ને માં, એટલે તમે અમને મસ્જિદ ઉપરથી નહીં ચર્ચ ઉપર રહેવા લઈ ગયા. આપણે ચર્ચ ઉપર રહેતા હતા. અને જેવું અહીંયા મંદિરની અંદર શાંતિવાળું વાતાવરણ બની ગયું તો ફરી માં તમે અમને અહીંયા લાવી દીધા મંદિર ઉપર. તો આપણે મંદિરમાં રહ્યા, મસ્જિદમાં રહ્યા અને ચર્ચ ઉપર રહ્યા. ત્રણેય સ્થાનો ઉપર જઈને આપણે રહ્યા તો આપણે તો પોતાને કબૂતર જ કહીએ છીએ. તો ધરતી ઉપર જે મનુષ્ય છે, એ મનુષ્ય જ્યારે મંદિરે જાય છે તો મંદિરે જવા વાળો મનુષ્ય કહે છે, હું હિન્દુ છું, હું હિન્દુ છું. એ જ ધરતી ઉપર રહેનારો માણસ જ્યારે મસ્જિદે જાય છે ત્યારે મસ્જિદે જવા વાળો કહે છે કે હું મુસ્લિમ છું, હું મુસ્લિમ છું. અને એની એ જ ધરતી ઉપર રહે છે માં જે માણસો જે ચર્ચમાં જાય છે ધ્યાન કરવા, તો એ લોકો એવું કહે છે કે અમે ક્રિશ્ચિયન છીએ. તો આપણે મસ્જિદમાં રહેવા ગયા હતા તો આપણે કેમ મુસલમાન ના બની ગયા? અને આપણે ચર્ચમાં રહેવા ગયા હતા ને માં, તો આપણે કેમ ક્રિશ્ચિયન ના બની ગયા? આપણે તો કબૂતર ના કબૂતર જ રહ્યા. ત્યારે એની માં એના બચ્ચાને સમજાવે છે કે છે, બેટા આખું વિશ્વ પરમાત્માએ બનાવ્યું છે અને આ વિશ્વની અંદર જેટલા પણ જીવ, જંતુ, પશુ, પક્ષી છે એ બધા પરમાત્માની સંતાન છે. પરમાત્મા એ બધાને બનાયા છે. પરમાત્માના ઘરેથી આ બધા જીવો અહીંયા ધરતી ઉપર આવ્યા છે. અને આ ધરતી ઉપર ચાહે પશુ, પક્ષી, મનુષ્ય, જીવ, જંતુ જેનો પણ પાઠ પૂરો થાય છે એ પાછા પરમાત્માની પાસે જાય છે. પણ જ્યારે મનુષ્ય હિન્દુના ઘરે જન્મ લે છે તો એ પોતાને હિન્દુ કહે છે. એ જ આત્મા જ્યારે થોડા જન્મ પછી મુસલમાનના ઘરે જન્મ લે છે તો એ પોતાને મુસ્લિમ કહે છે. અને એ જ વ્યક્તિ પોતાના હિસાબ કિતાબ જ્યારે પૂરા કરવા માટે કોઈ ક્રિશ્ચિયનના ઘરે જન્મ લે તો એ પોતાને ક્રિશ્ચિયન કહે છે. પોતાના હિસાબ કિતાબ ચુક્ત કરવા માટે કોઈ શીખના ત્યાં જો એનો જન્મ થાય તો એ પોતાને શીખ કહે છે. બેટા એ જ્યાં જન્મે છે અને એના મા બાપ એને જે દેવસ્થાન પર લઈ જાય છે ત્યાંનો એ પોતે પોતાને સમજવા માંડે છે. પણ જેમ આપણે કબૂતર છીએ એમ એ બધી મનુષ્ય યોનિના માનવો છે. કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ, કોઈ શીખ, કોઈ ઈસાઈ નથી જો આત્માના સંબંધે જોવે તો. પણ એ આત્માના સંબંધે નથી જોતા, એ બધા પોતાના દેહના સંબંધે જોવે છે. એટલે દરેક અલગ અલગ ધર્મના પોતાને માને છે અને અલગ અલગ ધર્મના માનવાના કારણે આપસમાં પ્યાર નથી. જો બધા પોતાને આત્મા સમજે તો તમે જેને શિવ નિરાકાર કહો છો એ જ અલ્લાહ છે, એ જ ગોડ ફાધર છે અને એ જ અકાલ મૂર્ત છે. કોઈ અલગ અલગ નથી. પણ કોઈ ભગતે એને અકાલ મૂર્ત તરીકે પોકાર્યા, કોઈએ એને ગોડ ફાધર તરીકે પોકાર્યા, કોઈએ એને અલ્લાહ કહીને પોકાર્યા અને કોઈએ એને પરમાત્મા કહીને પોકાર્યા. એટલે આપણે બધા પોતાને અલગ અલગ સમજવા લાગ્યા. કબૂતરની વાર્તા ખૂબ સુંદર પ્રેરણાલાયક છે.
કે કબૂતર ચાહે મસ્જિદમાં રહેતું હતું, મંદિરમાં રહેતું હતું કે ચર્ચ ઉપર રહેવા ગયું, પણ એ પોતાને હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ નતું કહેતું. હું કબૂતર છું એ નતું ભૂલતું. એ ચાહે મંદિરમાં રહ્યું કે મસ્જિદમાં રહ્યું. આપણે લોકો ભૂલી જઈએ છીએ કે હું કોણ છું. તો આ વાર્તાના સાર રૂપે આજે આપણે બધા ભાઈ બહેનો એક વાતનું ધ્યાન આપીશું કે આ ધરતી ઉપર અલગ અલગ સ્થાનો ઉપર આપણા હિસાબ કિતાબ બન્યા છે, અને એ હિસાબ કિતાબ ચુક્ત કરવા માટે આપણે બધા ધરા ઉપર આવ્યા છીએ. અલગ અલગ સ્થાનો ઉપર આપણને જન્મ મળ્યો છે, પણ આપણે બધા એક પિતાની સંતાનો છીએ. આપણે નારાય શું બોલાવીએ છીએ? હિન્દુ, મુસ્લિમ, ભાઈ ભાઈ નારા બોલાવીએ છીએ ને આપણે. એનો મતલબ આપણે બધા એકની સંતાનો છીએ. તો જેમ આપણા લોહીના ભાઈ બહેનો છે, લોહીનો જેની સાથે આપણે સંબંધ છે, એની માટે આપણને જેટલી લાગણી, પ્યાર હોય છે, એટલો જ પ્યાર આપણને જગતના દરેક જીવો માટે હોવો જોઈએ. ત્યારે આપણી અંદર જે માનવતા કહેવાય એ ઊંચી માનવતા બને, અને ઊંચો માનવ તરીકે આપણું જીવન વ્યતીત થાય. તો આજ પછી જગતની અંદર જે કોઈ જીવો છે એ મારી પરમાત્માની સંતાનો છે. અમે બધા પરમાત્માની સંતાનો આ ધરતી ઉપર પોતાના પાઠ પ્લે કરવાયા છીએ. બને એટલું એકબીજાના સુખમાં સુખી થઈએ અને એકબીજાના દુઃખમાં મદદરૂપ બનીએ. આ જ કહાનીનો સાર છે. આ કબૂતર અને એની પત્નીની કહાની આપ ભાઈ બહેનોને કેવી લાગી? કોમેન્ટમાં અવશ્ય બતાવશો. જો તમને કહાની સારી લાગે, તમારા મિત્રોને શેર કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.